ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચારોમાં આગળ વાત અરવલ્લીની કરી। અહીં પણ હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે। મોડાસા શામળાજી હાઈવે પર ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો, જેમાં યુવકનું ગંભીર ઇજા થયા બાદ ઘટના સ્થળે જ મૃત્યુ થયું। રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો। અકસ્માતની ઘટનાને લઈ વિરોધ રજૂ કર્યો। જોકે અકસ્માત કરી ફરાર થયેલા ટ્રક ચાલકની ટોલટેક્સ પાસેથી ધરપકડ કરવામાં આવી। મોડાસા રૂરલ પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા વિપુલ રાણા જોડાયા છે વધુ વિગતો આપવા માટે। વિપુલ। જી બિલકુલ, મોડાસા શામળાજી હાઈવે ઉપર મરડિયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। હિટ એન્ડ રનની ઘટનાની અંદર સુરપુર ગામનો એક યુવક મરડિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો। તે દરમિયાનમાં મોડાસા તરફ જતો એક ટ્રકનો ચાલક છે તે આ યુવાનને ટક્કર મારી ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો। આ યુવકના મોતના મામલે આસપાસના લોકોએ રોષે ભરાયા હતા અને જે હાઈવે છે તે ચક્કાજામ કર્યો હતો। એક તરફનો સમગ્ર જે રોડ છે તે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને વાહન ચાલકોનો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ જે ટક્કર મારી ભાગી છૂટેલો જે ટ્રક ચાલક હતો તેને 3 કિલોમીટર આગળ જતા જે ટોલ ટેક્સ છે તેની પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ હાલ ઘટના સ્થળે છે અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી રહી છે। જી આભાર વિપુલ, અમારી સાથે જોડાવા બદલ।